હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, પરંપરાગત રીતે વિશ્વમાં વાઘની 8 પેટા જાતિઓની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કેસ્પિયન ટાઈગર. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં વડાપ્રધાન ન્યુટ્રી ગાર્ડન પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી, તે નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી ભારતના કયા શહેરને તહેવારોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મદુરાઈ. પ્રશ્ન નંબર 4, ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, અમદાવાદ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયો દેશ વર્ષ 2025માં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસની યજમાની કરશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, યુએઈ. પ્રશ્ન નંબર 6, ભારતમાં હાલમાં કુલ કેટલા એલિફન્ટ કોરિડોર આવેલા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 7, અખિલ ભારતીય વાઘ આકલન 2022 મુજબ કયા રાજ્યમાં વાઘની વસ્તીમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, છત્તીસગઢ. પ્રશ્ન નંબર 8, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ કયા રાજ્યની એક ગુફાની અંદરથી દેડકાની નવી પ્રજાતિ શોધી કાઢી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, મેઘાલય. પ્રશ્ન નંબર 9, કઈ રાજ્ય સરકારે અત્યંત જોખમી એશિયન રાજા ગીધ માટે અત્યાધુનિક જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 10, ભારતના કયા શહેરોને સતત બીજા વર્ષે વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મુંબઈ. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ કયા ડેવરીગઢને ટાઈગર રિઝર્વ જાહેર કરવાના ઓડિશાના પ્રસ્તાવને મંજૂરી આપી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓડિશા. પ્રશ્ન નંબર 12, કયા ઓપરેશનના હેઠળ ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કી સિરિયાના રાહત અને બચાવ સામગ્રી માટે એનડીઆરએફની ટીમ મોકલેલી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓપરેશન દોસ્ત. પ્રશ્ન નંબર 13, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, વલસાડ. પ્રશ્ન નંબર 14, ભારતીય તટરક્ષક દળે કઈ જગ્યાએ 9મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયત હાથ ધરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, વાડીનાર. પ્રશ્ન નંબર 15, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એજ્યુકેશનના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કંચન દેવી. પ્રશ્ન નંબર 16, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની એક ટીમે તાજેતરમાં કયા રાજ્યના સુંદરગઢ જિલ્લામાં કેન્દુ આહીડી બ્લોકમાં કોલસાના સર્વેક્ષણ દરમિયાન ભારતની સૌથી મોટી કુદરતી કમાન શોધી કાઢી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઓડિશા. પ્રશ્ન નંબર 17, સીએનજી અને પાઇપ્ડ નેચરલ ગેસમાં બાયોગેસનું મિશ્રણ ક્યારથી ફરજિયાત કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 2025-26. પ્રશ્ન નંબર 18, ગુજરાતનું સૌથી મોટું હવાઈ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદને કયા વર્ષે આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 1991. પ્રશ્ન નંબર 19, દુબઈમાં COP28 સમિટમાં વનીકરણના પ્રયાસો માટે કયા ભારતીય રાજ્યને વૈશ્વિક પ્રશંસા મળી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બિહાર. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી મહાપ્રયાણ ઘાટ કયા મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.